નમસ્કાર, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને અંત સુધી નિહાળો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી મુખ્ય સમાચારની વાત કરીએ તો હોળી પહેલાં વરસાદની આગાહી, મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોના દેવા થશે માફ, ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા, પીએમ કિસાન યોજનામાં ડબલ સહાય, ઘઉંના ભાવમાં રેકોર્ડ બ્રેક ત્રીજી, ગુજકેટની પરીક્ષા અંગે મહત્વના સમાચાર। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, ખેડૂતો માટે નવી યોજના, ટાંકો બનાવવા મળશે સબસિડી, સોના ચાંદીના ભાવમાં ઘટાડો। હોળી પહેલાં વરસાદની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે તારીખ 19 થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે, કેટલાક ભાગોમાં તો તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે। આ સાથે તેમણે જણાવી દઈએ કે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન સાથે વધુ રહેશે, તેમજ કચ્છના ભાગોમાં પવન વધુ રહેશે અને વાદળ રહેવાની શક્યતા છે। આ દરમિયાન દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક હળવો વરસાદ પડી શકે છે। મોદી સરકારની મોટી જાહેરાત, પીએમ મોદીએ ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। તેમાં વડાપ્રધાને 15મો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા। પીએમ મોદીએ માહિતી આપી છે કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત 266 રૂપિયા છે તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, બાંગ્લાદેશમાં આશરે 720 રૂપિયા, ચીનમાં આશરે 2100 રૂપિયા અને અમેરિકામાં આશરે 3000 રૂપિયા છે। સરકારે યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। ખેડૂતોના દેવા થશે માફ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે રાત દિવસ ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે દેશમાં દરરોજ 30 ખેડૂતોના દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે, તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે। આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે। અગાઉ પણ ચૂંટણી વખતે 2 લાખ સુધી દેવા માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી। ખેડૂતોના ખાતામાં આવશે રૂપિયા, કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે। પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી 2023 કરવામાં આવી છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજ દરે કોલ રેટ ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ વાઉચર અથવા ઈ રૂપિયા દ્વારા ટૂલકિટ પ્રોત્સાહન તરીકે દરેકને 15,000 રૂપિયા પણ મળશે। આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખની લોન મળશે અને બીજા તબક્કા દરમિયાન તમને આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે। આના વ્યાજ પર મહત્તમ 5% રહેશે। પીએમ કિસાન યોજનામાં ડબલ સહાય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 100,000 રૂપિયાની રકમ વધારી શકે છે। ઘઉંના ભાવમાં રેકોર્ડ બ્રેક ત્રીજી, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી। આજે ઘઉંના એક મણના ભાવ 480 રૂપિયાથી લઈને 800 સુધીના બોલાયા હતા, તેમજ માર્કેટ યાર્ડમાં 15 થી 20,000 બોરી ઘઉંની આવક થઈ હતી। ઉપરાંત મકાઈના 450 થી 500 રૂપિયા પ્રતિ મણ, એરંડાના 1100 થી 1150 રૂપિયા પ્રતિ મણ, દેશી ચણા 1025 થી 1100 પ્રતિ મણ તેમજ કાબુલી ચણા 1600 થી 2150 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો। ગુજકેટની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, આગામી 31 માર્ચે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે। આ પરીક્ષા ફાર્મસી અને એન્જિનિયરિંગમાં લેવા માટે આવે છે। 1,37,000 છાત્રો ગુજકેટની પરીક્ષા આપશે। અમદાવાદમાં 70 થી વધુ કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે, જેને લઈને પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ થયા છે। પરીક્ષા સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજાશે। તંત્રએ પણ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા યોજાય તે અંગેની તમામ તૈયારી કરી લીધી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે ધાણા, જીરો અને સૂકી ડુંગળીની સૌથી વધુ આવક થઈ હતી। આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 4,400 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ હતી। યાર્ડમાં આજે ડુંગળીના ખેડૂતોને 110 રૂપિયાથી 111 રૂપિયા સુધીના ભાવ મળ્યો હતો। આ ભાવ ખૂબ જ ઓછા છે, જ્યારે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની 4,400 ક્વિન્ટલ આવક થઈ હતી, જેનો પ્રતિ મણનો એક ભાવ 1,350 રૂપિયાથી 1,910 રૂપિયા સુધીના મળ્યા હતા। ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય,
ગુજકોમાં સાલ 90 દિવસ સુધી કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરશે. 853 કરોડનો 1.51 લાખ મેટ્રિક ટન રાયડો, 1751 કરોડની 2.45 લાખ મેટ્રિક ટન તુવેર, 1762 કરોડના 3.23 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરશે. ખેડૂતોએ જિલ્લા ગ્રામ કેન્દ્રો પર વીસીઈ મારફત સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે પોષણક્ષમ ભાવની સાથે ખેડૂતોની આર્થિક રક્ષણ મળે તે માટે સરકારે નિર્ણય લીધો છે. ખેડૂતો માટે નવી સહાય યોજના. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે, જ્યારે આ હેઠળ ખેડૂતોને માસિક 3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે. યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી આપવામાં આવશે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું જરૂરી છે. ટાંકો બનાવવા મળશે સબસિડી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000 રૂપિયાથી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય, જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાના સહાયના રૂપે આપવામાં આવશે. જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાના શરૂ થઈ ગયા છે. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું 289 રૂપિયા સસ્તું થઈને 65,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આજ મહિને 11 માર્ચે તે 65,270ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી 438 રૂપિયા સસ્તી થઈને 73,772 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ 77,703 પ્રતિ કિલો થઈ હતી, જે આજ ઓલ ટાઈમ હાઈ ભાવ રહ્યો છે.